નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે વિડીયોમાં ધોરણ 7નું જે એકમ કસોટીનું મિત્રો પેપર લેવાનું છે તેના માટે એમપી પેપર લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 7 ઇંગ્લિશનું મિત્રો પેપર સોલ્યુશન રહેશે. તારીખ છે 1/3/2025 એટલે કે 1 માર્ચ. સમય રહેશે કલાક અને કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો આપણે હવે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ વાઇઝ આપણે જોઈશું. તો વિભાગ એ છે, તો એમાં આપણે જોઈએ તો તમારા ફકરો છે. આ ફકરો આપેલો છે, એક ફકરાની છે ક્વેશ્ચનો આપેલા છે. એ ક્વેશ્ચન તમારે વાંચીને પેલા ફકરો વાંચવો પૂરો પછી ક્વેશ્ચન વાંચીને એના જવાબ દેવાના રહેશે. તેમાં પહેલું છે, રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ગીર નેશનલ પાર્ક ગુજરાત. તો પહેલું એમાં પ્લેસ સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. એરિયા કેટલો છે? 1412 સ્ક્વેર કિલોમીટર આપણે જોઈએ એમાં રહેશે. એસ્ટાબ્લિશ એટલે અહીં સ્ક્વેર કિલોમીટર કરી નાખજો. પછી એસ્ટાબ્લિશેડ એટલે કે ક્યારે 1965માં એને આપણે સ્થાપના થઈ હતી. બેસ્ટ સિઝન છે મિડ ઓક્ટોબરથી મિડ જૂન ને નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. એટલે કે સિંહને જોવા માટે તમે મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન અને નવેમ્બર અને ફેબ્રુઆરીમાં તમે સાસણગીર સફારી પાર્ક છે તો તમે જઈ શકો અને સારી રીતે જોઈ શકો. તો આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. તો વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ? એનો જવાબ તમને ઉપર આપેલો છે. તો એનો જવાબ આ રહેશે, અહીંથી શું આપેલો છે? ધ બેસ્ટ ટાઈમ ફોર બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ ઇઝ મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી. પછી છે, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ ગીર નેશનલ પાર્ક? વોટ ઇઝ ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક? તેમાં આપણો જવાબ રહેશે, ધ એરિયા ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ કેટલો છે? 1412 સ્ક્વેર કિલોમીટર કરી નાખજો. પછી છે, વેન વોઝ ધ ગીર નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ્ડ? તો ધ ગીર નેશનલ પાર્ક વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન કેટલું છે? એમાં જવાબ આવશે 1965માં આવશે, 1965. ચોથા નંબરનું છે, ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ. તો બ્લેન્ક ડિસ્ટ્રિક્ટ. એમાં જવાબ આવશે જુનાગઢ. શું જવાબ આવશે આમાં? જુનાગઢ. સી જવાબ આવશે આમાં જુનાગઢ. તો આમાં આપણો જવાબ આવશે જુનાગઢ. પછી છે 5મા નંબરનું, ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ? તો ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ 1412 કિલોમીટર. એમાં આપણો જવાબ રહેશે કેટલો? 1412 સ્ક્વેર કિલોમીટર. આ બધા મિસ્ટેક્સ સુધારી લેવું. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન્સ. ગુજરાત ઇઝ ધ પ્રોગ્રેસિવ સ્ટેટ. Ahmedabad is the largest city in center of business in Gujarat. Gandhinagar is the capital of Gujarat. Every day, about 50,000 people travel between these two capitals, old and new. So we need a good transport faculty. તો 50,000 જણા આપણે જોઈએ ડેઇલી ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર જતા હોય છે. અને ગાંધીનગર છે આપણું રાજધાની એટલે કે પાટનગર છે, એવું બધું આમાં કહેવામાં આવેલું છે. તેનો જવાબ શું થશે? આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. તો તમારે આન્સર દેવાનું છે. વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? તો ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. હુ ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેકલ્ટી? તો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેકલ્ટી બીકોઝ એવરી ડે અબાઉટ 50,000 people ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે 50,000 જણા છે કાયમ ટ્રાવેલ કરતા હોય છે. એટલા માટે સારી એવી જે સુવિધાઓ છે ટ્રાન્સપોર્ટ એટલે કે બસની, ગમે પ્લેન છે, બધા આપણે જોઈએ તો બસો છે, કાર વગેરેની ટ્રાન્સપોર્ટ માટેનો ઉપયોગ કરી શકીએ. ધ ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ સિટી. તો અમદાવાદ ધ લાર્જેસ્ટ સિટી ઓફ ગુજરાત. રીડ ધ લાઇન્સ ઓફ પોએમ. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો છે સારી રીતે સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. વેન આઈ સ્લીપ હી સ્લીપી ટુ. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. જે હું કરું છું બધું જ આ કરે છે, એટલે હું જ્યારે સૂશું ત્યારે સૂઈ જશે તે કહેવા માગે છે. માય ડોગ બ્લેન્ક વેન આઈ ટોક. તેમાં આવશે લિસન. શું આવશે? લિસન. જ્યારે હું બોલું છું ત્યારે એ સાંભળે છે. પછી છે આગળનો ક્વેશ્ચન, વેન આઈ સ્લીપ હી ખાલી જગ્યા. તો વેન આઈ સ્લીપ હી સ્લીપી ટુ.
ત્રીજા નંબર ધ ડોગ ગોઈઝ ખાલી જગ્યા વિથ ધ બોય તો ફોર અ વોક. ધ ડોગ ગોઈઝ ફોર અ વોક વિથ અ બોય. વિચ વર્ડ રાઇમિંગ વિથ ટુ, તેમાં આપણો જવાબ આવશે ડુ. તેમાં શું જવાબ આવશે? ટુનો જવાબ આવશે ડુ. આગળનો ક્વેશ્ચન છે વિભાગ બી. વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સ? તેમાં તમારે શું કરવાનું છે? કઈ જગ્યાએ તમે આને સાંભળ્યા છે એનો જવાબ દેવાનો છે. બેંક, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, એરપોર્ટ, સ્કૂલ, હોટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, પોલીસ સ્ટેશન, માર્કેટ, લાઇબ્રેરી. તો હાઉ મચ ફોર 1 kg પોટેટોસ? પછી છે વોટ ઇઝ યોર અકાઉન્ટ નંબર? ધ ગુજરાત એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન પ્લેટફોર્મ નંબર 4. Can you issue this book for a week? How much is this postcard for? Have you seen the thief's face? Which room is Mr. Modi staying in? Where is standard 7 class teacher? Please call the doctor soon. From which platform will the bus to Una leave? The answer is market, bank, railway station, library, post office, police station, hotel, school, hostel and bus stop. So for which platform will be bus to Una leave? તેમાં bus stop. Please call the doctor soon. તેમાં hospital. Where is the standard 7 class teacher? તો school. પછી છે which room is the Mr. Modi staying? તેમાં hotel. તો આવી જવાબ તમારે કરી લેવાનો છે. સાહિત્ય જવાબ જોઈ લો. પછી આગળના ક્વેશ્ચન આપણે હવે સાહિત્ય જોઈ લઈએ. એમાં જોઈ તો આ જો વાંચી લેવું. બેડ ગુડનું છે મિત્રો. તો આવી રીતે છે. તો આ જો they shouting when they show Lion's family for the first time. So bad. They ate a popcorn and give it to deer. Too bad. Jaya stopped Jharna from throwing plastic bag in the jungle. So good. Julie and Jaya throw rubbish here there in the jungle. So bad. And Julie put the branches of the trees. So bad. Fill in the blanks using the words in the bracket. Took, short, cut, upside down, removed, sticky cap and stitched. So Mahesh prepared the mosquito traps. He is described the steps. I took a bottle. I cut the bottle with scissors. I removed the cap. Then I put the part upside down on the bottle. I stitched both the parts with the sticky strap. My strap was ready. તો આવી રીતે તમારે કરી નાખો. અને વિભાગ સી છે. તો રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સ. તો હવે તમારે વાંચીને કરી નાખવાનું રહેશે. સાહિત્યના જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી આમાં પણ તમે કરી શકો. તમારા જોડકા છે. ધ એક્શન્સ ફાર્મર, ગાર્ડનર એન્ડ ટેલર એન્ડ મિક્સ અપ. સેપરેટ ધેમ એન્ડ રાઇટ ધેમ ઇન ધ ટેબલ. એટલે કે આ બધું ભેગું થઈ ગયેલું છે ખેડૂતનું, ગાર્ડનરનું ને ટેલરનું. તો એ જુદું પાડવા માટે તમને જો આવી રીતે ફાર્મર, ગાર્ડનર એન્ડ ટેલર. તો પ્લાઉઝ ધ ફિલ્ડ્સ, digs and lands, measure and cloth. Cut the cloth into the many shapes. E tailor. Sow the seeds. તો સાહિત્ય જોઈ લો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પછી છે રાઇટ ધ આન્સર એન્ડ વિથ યસ એન્ડ નો. પણ જવાબ સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. તો સાહિત્યના જવાબ જોઈ લો. ડીડ મોના eat an apple? તો યસ she ate an apple. તો નો she did not eat apple. Did Darshana drink tea? Yes he drank tea. No he did not drink tea. તો આવી રીતે તમારે જવાબ કરી લેવો. આનો પણ જવાબ સાહિત્ય જોઈ લેવો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.